નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો વડનગરના કહીપુરમાં લાલજી ઠાકોરે એક ઘરમાં તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। આરોપીઓએ મકાનમાં તોડફોડ કરી ઘર વખરી ફેંકીને 2 લાખ ઉપરનું નુકસાન કર્યાની વિગતો મીડિયા પર કેમેરા સામે આપી છે। સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી। કહીપુરની મહિલા સહિત તેની પુત્રી અને પુત્રની ફરિયાદ ન લેવાઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે। વડનગર પોલીસે માત્ર સામેના આરોપી લાલજી ઠાકોરની અરજી કરી છે। મહેસાણા જિલ્લા પોલીસ વડા સ્માર્ટ પોલીસ મથકના અધિકારીઓની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ ઉઠવા પામી છે। અમે મારી મમ્મી ને હું બે ખેતરમાંની આવી અને મારી મમ્મીને પૂડા લેવા જઈ ભેંસો માટે। તે મારી મમ્મી બે પૂડા લઈને બાયને એક રીતે કચરો પડે તો તે મારી મમ્મી વાળવા જઈ કચરો તે લાલાજી ઉદાજી કરીને એ અને એક બીજો ભાઈ હંગાતી હતો એના હંગાતી તે એ બંને બેઠા બેઠા પીતા હતા। તે મારી મમ્મી કશું બોલી ના પણ મારી મમ્મી પૂડા લઈને હેડી એટલે એ ગાળો દેવા માંડ્યો કે આ મારું ઘર છે ને આ કોઈનું નહીં, મારા બાપનું છે, મારા બાપનો જન્મ થયેલો છે એમ કરીને ગાળો દેવા માંડ્યો। તોય મારી મમ્મી કશું બોલી નહીં। પછી મારી મમ્મી ઘરે આવી તે મેં મારી મમ્મીને કીધું કે મમ્મી તું શું બોલી હતી તેને તને ગાળો દીધી? મારી મમ્મી કહે કે હું કશું બોલી નહીં। તે મેં કીધું એ હનો તાને એમને આપણને ગાળું દઈ જાય। તે પછી એમ કરીને હું નેચાતી તે એની માં ગાળો દેવા માંડી નેચર। તો પછી એની માં ગાળો દેવા માંડી તે અમે એને બોલવા માંડ્યો કે વગણ વકહાની ગાળો દી હું। તે પછી અમે એ મારી મમ્મી કહે કે આપણે લડવું નથી, તમે બે ભાઈ બહેન કેસ કરવા જાઓ વડનગર। તે અમે હું ને મારા ભાઈ બે કેસ કરવા વડનગર આવ્યા। તે મેં વડનગર આવીને કેસ લખાયો। તે અમે કેસ લખાઈને મારા બહાર નીકળ્યા તે એટલે થોડી વાર પછી મારી મમ્મી આવી તે મારી મમ્મી ઘરે એકલી હતી। તે મારી મમ્મીને એને એકલીને મારી મારી મમ્મીને અને તલવાર લઈને આવ્યો હતો। તે મારી મમ્મીને ખાસો બધો પાટો મેલ્યો બેડામાં। તે મારી મમ્મીને બેઠો માર થઈ ગયો હોય। પછી મારી મમ્મી બીકના કારણે વડનગર નાસી આવી અને મારી મમ્મી આવ્યા પછી એને ઘરમાં આખું ઘર તિજોરી પલંગ આખું તોડફોડ આખા ઘરની 2 થી 3 લાખનું નુકસાન એને કર્યું। શું નામ છે તમારું? મારું નામ ઠાકોર મિલનજી ડાયાજી છે। હું કૈપુર ગામનો રહેવાસી છું। શું ઘટના બની તમારી જોડે? ઘટનામાં એવું બન્યું કે મારા ઘરે અમારા સાઈડમાં રહેતા યુવકે એમ કે અમને મારવાનું અને ઘરમાં તોડફોડ કરી અને લૂંટનું કરી છે। એ બાબતે અમે વડનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવેલા। ગુનો નોંધાવ્યા દરમિયાન તેને ઘરે બધું તોડફોડ કરી નાખી